તો ભારતીય આશ્રમના મહાદેવ ભારતીની શોધખોળ હાથ ધરાઈ છે। પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરાયું। જંગલ વિસ્તારમાં 8 ટીમ બનાવી શોધખોળ કરવામાં આવી રહી છે। 240 પોલીસકર્મી 30 વનકર્મી શોધખોળ કરી રહ્યા છે। એસડીઆરએફ ટીમના 40 જવાનો પણ સર્ચમાં જોડાયા। જટાશંકર પાસેથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું। છેલ્લા 3 દિવસથી મહાદેવ ભારતી બાપુ જે છે તે ગુમ થયા છે। ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી ગુમ થયાના ચોથા દિવસે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને આજે જટાશંકર પાસેથી તપાસ કરવામાં આવશે। તેના જો આપ જોઈ શકો છો કે જે રીતે પોલીસનો સ્ટાફ અહીં એકત્રિત કરવામાં આવ્યો છે। 8 ટીમ બનાવવામાં આવી છે અને તમામ ટીમમાં જે છે તે 10થી વધારે સભ્યો રાખવામાં આવ્યા છે। ટોટલ 240 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ છે। ઉપરાંત વન વિભાગના 30થી વધારે કર્મચારીઓ પણ આમાં જોડાયા છે કામગીરીમાં। ઉપરાંત 40 જેટલા એસડીઆરએફ ટીમના જે જવાનો છે તે પણ અહીં સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। જટાશંકર પાસેથી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે ત્યારે સમગ્ર ગિરનાર પંથકમાંથી છે આ મેગા ઓપરેશન રહ્યો છે। ઉપરાંત તમામ ટીમ પાસે વોકી ટોકી પણ રાખવામાં આવ્યું છે અને તમામ લોકોને એકબીજાનો સંપર્ક કરી શકે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। સાંજ સુધીમાં સમગ્ર ગિરનારને ખૂંદી વેળવામાં આવશે અને જે મહાદેવ ભારતી કઈ જગ્યાએ છે તેની સર્ચ ઓપરેશન જે છે તેને અંજામ આપવામાં આવશે। કેતનગર સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।